રામ રામ બધાને. આજે તારીખ 19 મે 2024 ને આપણા ત્રીજા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે જવાનું છે લોંગ ડ્રાઈવ ઉપર, દુબઈથી અબુધાબી. આજે આપણે અબુધાબી ટૂર ઉપર જવાનું છે. તો અબુધાબી લગભગ દુબઈથી 150 કિલોમીટર આસપાસ થાય. વચ્ચે એક બે બીજા સ્ટોપ છે, જોયા જેવા ત્યાં સ્ટોપ લેશું. અત્યારે તો પાર્કિંગમાં છે હું ગાડી પાસે. અહીંથી હોટલ જઈશ, હોટલથી બધાને પિકઅપ કરી ને પછી સફર ચાલુ કરશું. વચમાં એક બે એવા પોઈન્ટ આવે છે ફોટો સ્ટોપને જોવા માટે, તો ત્યાં ઊભા રહેશું ને પછી સીધા અબુધાબી. અબુધાબી યાસ આઇલેન્ડમાં જવાનું છે. ત્યાં 4 થીમ પાર્ક છે. એક વોટર વર્લ્ડ છે, ફરારી વર્લ્ડ, વોર્નર બ્રધર્સ અને સી વર્લ્ડ. તો આમાંથી કોઈ પણ એક કે બે કે ત્રણ કે હવે જેવો ટાઈમ અનુકૂળ એ રીતના કોઈ પણ પાર્ક કરશું. ને રિટર્નમાં આવતા આવતા અબુધાબી હિન્દુ મંદિર જવાનું છે. તો સાંજના ટાઈમે લગભગ આરતીના ટાઈમે ત્યાં અમે પહોંચી જશું અબુધાબી હિન્દુ મંદિરે. તો ચાલો, બસ આજનું આપણું શેડ્યુલ આ જ છે. તો હવે અત્યારે જઈએ હોટલ. હું આવી ગયો છે હોટલ અને ગેસ્ટ પણ આવી ગયા. જો ચા પાણી પીને હમણાં નીકળીએ. આજે તો અમારે આજે આપણે બહુ લોંગ રૂટ ઉપર છે. અબુધાબી જવાનું છે. અબુધાબી લગભગ સમજો ને કે 150 કિલોમીટર છે, એટલે 1.5 કલાક આસપાસ જેવું થઈ જશે. ચા પાણી મારીને બધા કાંટો આવી જાય એટલે અબુધાબી આવે ફટાફટ. હા, મને વિચાર એમ કે આજ ચાલો સન્ડે છે, હા, લોકલ પબ્લિક એ વિશે તો ના એટલો વાંધો નહીં. રોડ રસ્તા ખાલી હશે એમ નહીં, પાર્કમાં એ હોય, પણ એટલો કઈ વાંધો લાંબો ફરક ના આવે, એટલું કઈ ખાસ ના હોય. અને સેટરડે સન્ડે ની ટિકિટમાં કઈ ચેન્જીસ નહીં, કોઈ ફરક નહીં, બધું રેગ્યુલર હોય એમાં જ. કેમ છો કાકા? હો બધા મજા આવે છે ને? હો બહુ મજા આવે છે. ચા પીએ છીએ. કરણભાઈ અમારા માટે ચા લઈને આવ્યા છે. અને હું હાથ જ બનાવીને આવું, મારા હાથ જ બનાવું. ચા આપણને એક એવી વસ્તુ છે કે ચા બનાવતા આવડે. કરણભાઈ પણ રોજ લઈને આવે છે ચા અમારા માટે. બસ જો બધા ચા પીએ છે ને હમણાં ચા પી ને પછી નીકળીએ એટલે સીધા અબુધાબી. ચાલો તો પછી હવે રસ્તામાં એક બે સ્ટોપ લેશું, ત્યાં મળીએ પાછા. હવે આપણે અત્યારે આવી ગયા લાસ્ટ એક્ઝિટ, કે જે દુબઈ અને અબુધાબીની વચ્ચે.
વેસ્ટમાંથી બેસ્ટ, જે બધી ફેંકી દેવાની વસ્તુ હતી, કચરો, એમાંથી બધી વસ્તુ એકઠી કરી અને એક આવો એકો પોઈન્ટ બનાવ્યો છે જોવા માટે, કે જ્યાં બધા ડ્રાઈવ થ્રુ રેસ્ટોરન્ટ છે. આ પેટ્રોલ પંપ છે. પેલી નજરમાં જોતા એમ થાય કે કઈ ભંગાર પડ્યો છે, પણ આ પેટ્રોલ પંપ છે. આ છે લાસ્ટ એક્ઝિટ, અને આ સામે જે બધા દેખાય છે ને એ બધા ડ્રાઈવ થ્રુ રેસ્ટોરન્ટ છે. સ્ટારબક્સ ને ચકરી ને બધાય. અહીંથી આપણે સીધા જઈએ ને એટલે જો આ બ્લેક કલરનો મશીન રેસ્ટોરન્ટ છે, એટલે એમાં ઓર્ડર આપીએ એટલે આપણી ગાડી આગળ પહોંચે ને ત્યાં સુધીમાં આપણો ઓર્ડર રેડી થઈ જાય. આ બધા ડ્રાઈવ થ્રુ રેસ્ટોરન્ટ છે. ગાડીમાં બેઠા બેઠા હા, તમારે જો અહીંયા take away. લખ્યું ઓર્ડર હિયર, અહીંયા બોલવાનું મશીનની સામે, એટલે આપણે અહીંયા સુધી પહોંચીએ તો આપણો ઓર્ડર રેડી થઈ જાય. આ બધી જો જૂની જૂની ગાડીઓ ને, અને આ બધા ટેસ્લાના ચાર્જિંગ પોઈન્ટ છે. ટેસ્લા આ બધી ટેસ્લા ગાડી છે. આ બધી ટેક્સી છે. આ બધી ટેસ્લા ટેક્સી છે, જેના અહીંયા 4 ને 4 8 ચાર્જિંગ પોઈન્ટ છે. અને આપણે આ ખેતલા આપા જ્યારે તે દિવસ આપણે પીધી હતી ને, પીલી આ ખેતલા આપાની ચા અમારે દુબઈના ખેતલા આપા. દુબઈના કેટલા અને આ છે લાસ્ટ એક્ઝિટ. આ બધી કેવા ટાયર ને ઉપર ને ચડાવી દીધું, અહીંથી રાખીને કોડ લઈ લો. આપણે 5-7 મિનિટનો ફોટો સ્ટોપ લેશું. આ છે દુબઈ અબુધાબી લાસ્ટ એક્ઝિટ. તો અમે અહીંયા 5-10 મિનિટનો સ્ટોપ છે, ફોટો સ્ટોપ ને બધું. આ બધી એકદમ આપણે જો ઓલા ડીઝલના ને બેરલ ને આવે ને બધા, એની જો બધી ખુરશીઓ બનાવી દીધી ને ટેબલો ને બધું. રેસ્ટોરન્ટ હા, આપણે ધાબામાં હોય. હા, આ કચરા પેટી કરી નાખી બેરલની, અને આ કાપી કૂટીને સીટો બનાવી દીધી આખી સોફા જેવું. આપણે ત્યાં કોઈને મેઇન હાઈવે ઉપર રેસ્ટોરન્ટનું હોય એના માટે આ કામની વસ્તુ છે. ત્યાં આવી વસ્તુમાંથી બધું બનાવી નાખે તો આ ચાલે. હા, ત્યાં અંદર છે વોશરૂમ. ત્યારે વોશરૂમ ને એ બધું ત્યાં છે. આપણે દુબઈથી અબુધાબી જતા હોય એટલે લાસ્ટ એક્ઝિટ કરીને સ્ટોપ આવે છે. હવે થઈ ગયો અમારે લાસ્ટ એક્ઝિટનો સ્ટોપ. બધા જાય પાછા ગાડીએ. ચાલો બધા નીકળીએ પાછા. લાસ્ટ એક્ઝિટનો સ્ટોપ થઈ ગયો. છોકરાઓ પાછળ અહીંયા જોવો આગળ. શ્લોક ક્યાં ગયો? શ્લોક નથી આવ્યો ગાડીમાં? ક્યાં? શ્લોક કે કેમેરામાં આવ્યો. મજા આવે છે ને શ્લોક તને? તો બસ હવે અમે નીકળીએ અબુધાબી. લાસ્ટ એક્ઝિટનો સ્ટોપ અમારે થઈ ગયો. હવે આપણે અબુધાબીની બોર્ડર ઉપર જઈએ છે. તો દુબઈ અને અબુધાબીની વચ્ચે બોર્ડર આવે ને એટલે રોડનો કલર ચેન્જ થઈ જાય. જો અત્યારે આપણે દુબઈની બોર્ડરમાં છે, બ્લુ કલર છે. જો સામે રોડનો કલર રેડ દેખાય છે, અને ઉપરની સ્ટ્રીટ લાઇટો ચેન્જ થઈ ગઈ, કલર ફરી ગયો. આ કલર રેડ થઈ ગયો. હવે આપણે અબુધાબીની બોર્ડરમાં આવી ગયા. દુબઈની બોર્ડર પાછળ પૂરી થઈ ગઈ. એટલે આ સાઇન આપે કે આપણે બોર્ડર ચેન્જ કરી લીધી. કેમ કે અહીંયા કોઈ ચેકપોસ્ટ કે છે નહીં. તમે રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો કોઈ ચેકપોસ્ટ નથી, કોઈ ચેકિંગ નથી, કોઈ ટોલ ટેક્સ નથી. તો આ એવો સાઇન આપ્યો કે એનાથી માણસોને ખ્યાલ આવે કે આપણે હવે અબુધાબીની બોર્ડરમાં ઇન થઈ ગયા. એટલે આ રોડનો કલર ચેન્જ થઈ ગયો. અને ઉપરથી આ જે ઉપર સ્ટ્રીટ લાઇટો દેખાય છે એ પણ ચેન્જ થઈ ગઈ. હવે ત્યાં અબુધાબી ગવર્મેન્ટની આ સ્ટ્રીટ લાઇટો આવી ગઈ. મેન્ટેનન્સ બધું એનું આવી ગયું અહીંયાથી. હવે આપણે અબુધાબીની બોર્ડરમાં એન્ટ્રી કરી લીધી. હજી અહીંથી 40 કિલોમીટર 45 કિલોમીટર જેટલું સિટી છે, જે રેસિડેન્શિયલ એરિયો ચાલુ થાય ત્યાંથી. અને આ ગ્રીન ડોટ છે,
આ જે રોડ ઉપર ગ્રીન ડોટ આવે છે ને એનો મતલબ એ છે કે એટલો ડિસ્ટન્સ તમારે એક ગાડીથી બીજી ગાડીનો રાખવાનો. બરાબર. મતલબ એક ગાડી આ ગ્રીન ડોટ ઉપર હોય તો બીજી ગાડી એના આગળના ગ્રીન ડોટ ઉપર હોવી જોઈએ. કરીબન હા. 20-25 ફૂટ. અને આ રોડ 140 નો છે. 50 મીટર જેવું છે. હા, જો આ ગ્રીન ડોટ ઉપર આપણી ગાડી છે તો બીજી ગાડી સામેનો ગ્રીન ડોટ છે તેટલું એટલો ડિસ્ટન્સ આવે. હા. ઓકે. એટલે અંદાજે 100 મીટર થી હા. થોડુંક ઓછું રહે છે. કેમ કે 140 નો સ્પીડ છે એટલે કોઈ પણ એમરજન્સી બ્રેક લાગે તો એટલો ડિસ્ટન્સ હોય તો જ આપણે ગાડી બ્રેક કરી હા, બ્રેક શકે. કરી બાકી શકે. બમ્પર ટુ બમ્પર જતા હોય તો પછી કોઈ પણ ઓલી ગાડી ઊભી ના રહે ગમે એવી હોય. એટલે એટલો સેફ ડિસ્ટન્સ તો રાખીને ચાલવાનો છે. બરાબર. હવે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે એ ફરારી વર્લ્ડ છે ફરારી વર્લ્ડ છે. અને જે આ રાઈડ દેખાય છે ને એ રોલર કોસ્ટર છે. વર્લ્ડની ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર આ છે. વર્લ્ડની ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર. હા. અને આ રાઈટ હેન્ડ સાઈડ ઉપર ફરારી વર્લ્ડ છે. હા. અત્યારે આપણે અબુધાબી યાસ આઇલેન્ડમાં છે. આ બાજુ સી વર્લ્ડ રાઈટ સાઈડ ઉપર આખું સી વર્લ્ડ હા, છે. એ સી વર્લ્ડ. આ ફરારી વર્લ્ડ. આની પાછળ છે વોર્નર બ્રધર્સ અને વોર્નર બ્રધર્સ ની સામે છે વોટર વર્લ્ડ. એ વોટર 4 વર્લ્ડ. પાર્ક છે અહીંયા. ચાર પાર્ક. વોર્નર બ્રધર્સ અબુધાબી સામે દેખાય છે. વોર્નર બ્રધર્સ અબુધાબી. અને આ જે સામે દેખાય છે ને હા. આ જો આ સામે દેખાય છે એ વોટર વર્લ્ડ છે. વોટર વર્લ્ડ. અબુધાબી યાસ આઇલેન્ડ વોટર પાર્ક જે છે વોટર વર્લ્ડ યા છે. એટલે ટોટલ 4 પાર્ક થઈ ગયા. સી વર્લ્ડ આપણે જોયો, ફરારી વર્લ્ડ જોયો, આ વોટર વર્લ્ડ અને આ સામે દેખાય છે એ વોર્નર બ્રધર્સ. એટલે અબુધાબીના 4 પાર્ક થઈ ગયા. હવે અમે જાય બધા વોર્નર બ્રધર્સમાં અંદર. બધા વોર્નર બ્રધર્સમાં અત્યારે 11 વાગ્યા. 11 વાગે જાય પાછા રિટર્ન થતા થતા 2 આસપાસ વાગી જશે. આ છે વોર્નર બ્રધર્સનું પાર્કિંગ. હા, હવે બોલ શું કહીશ? હા, મારો મિત્ર થઈ ગયો હવે. શ્લોક છે. અમે જો અત્યારે વોર્નર બ્રધર્સમાં જઈએ. અમે જો ઓલું રેડ કલરનું છપરું દેખાય એ ફરારી વર્લ્ડ છે. તો અમે લોકો આ પતાવી વોર્નર બ્રોસ અને પછી ફરારી વર્લ્ડમાં જવાના છે. ને ફરારી અહીંયા લગભગ સમજો ને 11 વાગ્યા છે. 2:30 આસપાસ આવશે. 2 વાગ્યા 2:30 વાગ્યા આસપાસ એ લોકો પાછા આવી જશે. પછી ફરારીમાં જશું. 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફરારી કરશે. ને ફરારી કર્યા પછી 7 વાગે મંદિર જવાનો પ્લાન છે. 7 આસપાસ મંદિર પહોંચી જાય એ રીતનો પ્લાન છે. તો એ રીતના નીકળશું. આપણે જો ત્યાં પાર્કિંગ કરી દીધી ગાડી. હવે પાર્કિંગમાં બેસી ને એકદમ આરામ કરવાનો છે. એ લોકો આવશે એટલે પછી પાછા નીકળશું. Hello, this is Warner Brothers.
WP. Halo, halo. ચાલો બધા આવી ગયા વોર્નર બ્રધર્સ માંથી. હા યસ આવી ગયા. કેવી મજા આવી? અરે બહુ મજા આવી વોર્નર બ્રધર્સ. યાર ટાઈમ ઘટ્યો. આ ખરેખર એક જ દિવસ આખો હોવો જોઈએ વોર્નર બ્રધર્સ માટે. ને હવે બધાએ પાછો નાસ્તો કરી અને પાછું ચાર્જિંગ ફૂલ થઈ ગયું. હવે જાય ફરારી વર્લ્ડમાં. આનાથી વધારે મજા ન્યા કરવાની છે. ઓકે બધા રેડી? રેડી. ઓકે ચાલો હવે જાય ફરારી વર્લ્ડમાં. હા અમે લોકો આવી ગયા જો ફરારી વર્લ્ડ વોર્નર બ્રધર્સ માંથી. હવે અત્યારે 3:30 જેવું વાગ્યું. હવે અંદર ફરારી વર્લ્ડમાં બધા રેડી છે ને? ફરારી વર્લ્ડ અબુધાબી. આ ફરારીનો સ્ટોર છે. બધું ફરારીના ટી શર્ટ ને ગાડી ને બધું અહીંયા મળે. ને આગળ છે આ ફરારી વર્લ્ડ. આ છે ફરારીની ગાડી. ને આ ફરારી વર્લ્ડ. ફરારીની બહાર હમણાં નીકળ્યા છે. ફરારીમાં બહુ મજા આવી બધાને. છોકરાઓ મજા આવી ને ફરારીમાં? જોરદાર. હા, કરણભાઈ સાથે છે. બસ હવે બરાબર છે. ફરારી વર્લ્ડની બહાર આવી ગયા અને હવે સીધા જાય છે મંદિર. મંદિરનો વિડીયો કદાચ આમાં અપલોડ નહીં કરીએ. મંદિરનો વિડીયો જે છે એ અલગથી 5, 7, 10 મિનિટનો જે કંઈ પણ હશે એ અલગથી એડ કરી દેશું. ને બાકી બસ હવે ઓન ધ વે છે. 15 થી 20 મિનિટમાં હવે મંદિરથી પછી સીધા આરતીનો લાવો મળશે જો તો કરીને પછી સીધા હા. દુબઈ. આરતી કરીને દુબઈ. ઓકે. હવે અમે પાછા જઈએ છે દુબઈ. મંદિર થઈ ગયું પણ મંદિરનો વિડીયો તમને બીજો હું અલગથી વિડીયો પોસ્ટ કરી દઈશ મારા ચેનલમાં. એટલે મંદિરનો વિડીયો કોઈને સ્પેશિયલ જોવો હોય તો હું અલગથી વિડીયો પોસ્ટ કરી દઈશ. એ સીધા દુબઈ જાય છે. આજે રેસ્ટોરન્ટમાં કે ક્યાંય જમવા જવાનું નથી. આજે આપણા ઘરેથી ઓળો ને રોટલા ને રોટલી ને સંભાળો ને અથાણું ને બધું આવવાનું છે. તો સાંજનો પ્રોગ્રામ બધો આજથી ઘરનો છે. બસ તો અમે પાછા આવી ગયા અબુધાબીથી ને બધા કસ્ટમરને ઉતારી દીધા હોટલ ઉપર. અને આજનું જમવાનું તો આપણે ઘરેથી જ હતું. એટલે અમે બધા આવ્યા હતા ઘર નીચે, ત્યાંથી લઈ ગયા. ટિફિન બિફિન ને બધું રેડી હતું. ઓરો ને આપણો દેશી રોટલા ને બધું હતું. તો એ લઈ ગયા હોટલે અને ત્યાં ડ્રોપ કરી દીધા. હવે આજનું તો બસ પૂરું થઈ ગયું અહીંયા. હવે કાલે પાછા બીજી જગ્યાએ નીકળશું. તો ચાલો, વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ. ચાલો, જય સિયારામ.